વાવ-થરાદ એસઓજી પોલીસે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમમાંથી પસાર થતા ભારતમાળા રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1758 બોટલ ઝડપી પાડી છે. એક કેમ્પર ગાડીમાંથી આ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ 9,69,806નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસઓજી શાખાનો પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન સાચોર રાજસ્થાન તરફથી એક સફેદ રંગનો નંબર પ્લેટ વગરનો મહિન્દ્રા બોલેરો કેમ્પર આવતું દેખાઈ ગાડીને આગળ પાછળ ચેનલ લગાવેલી હતી અને નંબર પ્લેટ ન હોવાથી શંકાસ્પદ જણાતા પોલીસે તેનો પીછો શરૂ કર્યો હતો. કેમ્પર ગાડીના ચાલકે ગાડી પૂર ઝડપે ભગાવી હતી. તેણે ભારતમાળા રોડ પર યુ ટર્ન લઈ રાજસ્થાન તરફ પરત ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે ફરી પીછો કરતા ચાલક ગાડીને રોડ પર મૂકી ખેતરોમાં નાસી છૂટ્યો હતો. પોલીસે કેમ્પર ગાડીમાંથી 4,69,806ની કિંમતની 1758 વિદેશી દારૂ બિયરની બોટલો અને 5 લાખની બોલેરો કેમ્પર ગાડી જપ્ત કરી હતી. આમ કુલ 9,69,806નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કેમ્પર ગાડીના ચાલક, મુદ્દામાલ ભરાવનાર અને મુદ્દામાલ મંગાવનાર એમ ત્રણેય ઈસમો વિરુદ્ધ વાવ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.